સુરતના ઝાપા બજાર દેવડી સંચાલકોની જો હુકમીનો મામલો પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરિયાએ કાનૂની કાર્યવાહી આરંભી છે। મહાનગરપાલિકા શહેર વિકાસ અગ્ર સચિવ અને દાવત પ્રોપર્ટી ટ્રસ્ટને નોટિસ આપી છે। પાલિકાના તગલખી નિર્ણય વિરુદ્ધ વિજય પાનશેરિયાએ કાનૂની નોટિસ પાઠવી છે। નોટિસમાં તાત્કાલિક રોડ બંધ કરવાનો ઠરાવ રદ કરવાની માંગ કરાઈ છે। 2014ની કમિશનર દરખાસ્તથી 2025નો ઠરાવ કાયદા વિરુદ્ધ હોવાનો આરોપ પણ લગાવ્યો છે। દાવત ટ્રસ્ટ સામે કાર્યવાહી કરી જમીન પરત મેળવવાની માંગ, કાર્યવાહી નહીં થાય તો હાઈકોર્ટમાં રીટ પિટિશન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ઉલ્લેખનીય છે કે દેવડી સંચાલકોની જો હુકમી સામે એક્શન લેવામાં આવી રહ્યો છે। પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરિયા આકરા પાણીએ રાજકોટના વેપારી વગર વાંકે મુકાયા છે મુશ્કેલીમાં। આશીર્વાદ એજન્સીના માલિક દિલીપભાઈ રૂઘાણી નામના વેપારીના ખાતામાં કોઈ સાયબર ફ્રોડ એકાઉન્ટના 1500 થી 2000 રૂપિયા એકાઉન્ટમાં જમા થયા હતા, જેના કારણે આંધ્રપ્રદેશની સાયબર ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 1.5 મહિનાથી તેમનું એકાઉન્ટ સીઝ કરી નાખ્યું છે। આ અંગે વિજયવાડાની સાયબર ક્રાઇમ પોલીસે વેપારીએ તેમને નોટિસ પણ આપવામાં આવી છે, પરંતુ અનેક વખત સાયબર ક્રાઇમનો સંપર્ક કરવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ ન આવતા વેપારીના તમામ વ્યાપારી વ્યવહારો જે છે તે અટકી પડ્યા છે। ત્યાં ફોન કરીશું તો ફોનનો કોઈ જવાબ નથી આપતો અને અહીંયાથી કહીએ છીએ બેંકમાં તો એવું કહે છે તમારે ત્યાં રૂબરૂ જવું પડશે। હવે તમે સમજો, આજે હું રાજકોટ ગુજરાતમાં બેઠો છું, વિજયવાડા સાયબર સેલ હું કદાચ જઈને બી આવું ને તો ઓછામાં ઓછો 5-6 દિવસ થાય, 15-20 હજાર રૂપિયાનો ખર્ચો થાય। હવે એક નાનકડી 1500-2000 રૂપિયાની કદાચ એમાઉન્ટ કેટલી છે મને ખબર નથી, હશે એટલી હશે, પણ એના માટે થઈને આજે હું મારા 5 દિવસ ધંધો બંધ કરું, 15-20 હજાર રૂપિયા ત્યાં બગાડું। આ કેટલું યોગ્ય છે? આમાં સરકારે કંઈક કરવું જોઈએ। સુરતમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થયો છે। ચોક બજાર પોલીસે મહારાષ્ટ્રથી 2 આરોપી ઝડપી પાડ્યા છે। લૂંટેરી દુલ્હન રેખા દેવી યાદવ સાથે અજય ઉર્ફે સોનુ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે। ચોક બજાર પોલીસ ટીમે લૂંટેરી દુલ્હન ગેંગના 2 આરોપીઓને મહારાષ્ટ્રના બોઈસરથી ઝડપી પાડ્યા છે। તો ચોક બજાર પોલીસને મોટી સફળતા હાંસલ થઈ છે। ફૂલહારથી લગ્ન કરી રૂપિયા 1.30 લાખ લઈને દુલ્હન ફરાર થઈ ગઈ હતી। લોકોને શિકાર બનાવનાર ગેંગનો ખુલાસો થયો છે। તો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી છે। ટેકનિકલ એનાલિસિસ અને વોચ દ્વારા આરોપીઓની ધરપકડ કરાઈ છે। જેવા છે પીએસઆઈ પકડી લીધેલા અને પૂછ્યું, એના પછી જે બીજા રેખાદેવી ત્યાં હતા એમની તપાસ કરી, તે મળી ગયા। એ બેજ ઉપર લાવી અટક કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે। એમની પાસેથી 1,10,000 રૂપિયા લઈ ગયા છે, જે લગ્ન કરવાની લાલચ આપી અને અહીંયા એના માટે 1,10,000 લઈ ગયા છે અને પગમાં પહેરવાના ઝાંઝર એ આમને આપ્યા હતા ફરિયાદી પક્ષે। આના સિવાય હજી સુધી કોઈ બીજી ફરિયાદ આવી નથી। અરવલ્લી બચાવો અભિયાનની જિલ્લામાં શરૂઆત। અરવલ્લીની ગિરિમાળા બચાવવા ગામે ગામ સંપર્ક કરાશે। જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને કાર્યકરોએ રેલી સ્વરૂપે આવેદન આપ્યું છે। ઇન્ચાર્જ કલેક્ટરને આવેદન આપી નિર્ણય બદલવા માંગણી કરી છે। જિલ્લાના 3 જળાશયો અરવલ્લીની ગિરિમાળા આધારિત રાજ્યને રણપ્રદેશ અટકાવવા પક્ષાઈથી દૂર રહીને આંદોલન, તેવું પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું છે। ખેડૂતો, પ્રકૃતિ પ્રેમીઓ અને સંતોને સાથે રાખીને આંદોલન થશે। આ જો નદીઓ જીવિત હોવાનું એકમાત્ર કારણ હોય તો અરવલ્લીની હારમાળા છે। રણપ્રદેશ અટકાવવાની પણ વાત છે। આદિવાસી સમાજ એ પણ મોટે ભાગે આ અરવલ્લી જિલ્લાની જે અરવલ્લીની હારમાળાઓ છે ત્યાં પોતાનું પશુપાલન પણ કરે છે અને અરવલ્લી જિલ્લાની અંદર મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો હોય ત્યારે જો અરવલ્લી નહીં બચે તો ખેતી અને પશુપાલનનો વ્યવસાય પણ બંધ થશે। હિંમતનગરના મોતીપુરા ચોકડી ખાતે કોંગ્રેસે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો। રાજસ્થાનમાં અરવલ્લી પર્વતમાળા બચાવવા માટે સ્થાનિકો આંદોલનને કોંગ્રેસે સમર્થન આપ્યું છે। અરવલ્લી બચાવવા માટે સમગ્ર લોકો જોડાયા છે, ત્યારે હવે કોંગ્રેસ પણ આ મામલે વિરોધ દર્શાવશે। અરવલ્લી પર્વતમાળા સમગ્ર ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સુધી ફેલાયેલી છે। કોંગ્રેસ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે। હજારો વર્ષ પુરાણી જે અરવલ્લીની ગિરિમાળાઓ છે એનું નિકંદન કાઢી
અને એનો માઇનિંગ કરવાનું કે આ બધા પ્રવૃત્તિ જે કરવાનું કાવતરું કરવામાં આવ્યું છે એનો કોંગ્રેસ પાર્ટી સખત શબ્દોમાં વિરોધ કરે છે. ચાંદીના ભાવ ફરી એક વખત સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે. 1 કિલો ચાંદીના ભાવ 2.14 લાખે પહોંચ્યા. આજે ચાંદીની બજાર ખુલતાની સાથે જ 6,000 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. માત્ર ડિસેમ્બર મહિનામાં જ 35,000 જેવો મોટો ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીના ભાવ વધારા પાછળ રશિયા યુક્રેન યુદ્ધ જેવી ભૌગોલિક તણાવની સ્થિતિ, ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે. ઉપરાંત સોલાર પેનલ તથા ઇલેક્ટ્રિક વ્હીકલ જેવા ઉદ્યોગોમાં વધતી જતી માંગ જવાબદાર છે. રાજકોટના જ્વેલરી એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે જો વૈશ્વિક સંજોગો આવા જ રહ્યા તો આગામી 6 થી 8 મહિનામાં ચાંદી 2.50 લાખ સુધી પહોંચી શકે છે. ચાંદી આજે નવો વાયદા બજારમાં નવો હાઈ કરેલ છે, એટલે કે 2 લાખ અને અત્યારે 14,400નો ભાવ આપણે ગણી શકીએ તો એમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. આગામી દિવસો મહિનાઓમાં 75-77 સેન્ટ ઉપર જાય તો નવાય નહીં. એટલે કે આપણે જો વાયદા બજારની વાત કરીએ, જે વાયદા બજારમાં MCX આપણે કહીએ એમાં જે સિલ્વરનો ભાવ કહીએ તો એ 2.5 લાખ પહોંચે તો નવાય નહીં. અમે 6 થી 8 મહિનામાં 2.5 લાખ રૂપિયા સિલ્વરનો ભાવ જોઈ રહ્યા છીએ. ચાંદીના ભાવ છે તે ફરી એક વખત ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. આજે ચાંદી છે તે 1,99,500 રૂપિયાને પાર પહોંચ્યું છે. અત્યારે જે 24 કેરેટ ચાંદી કહી શકાય તેમના ભાવમાં છેલ્લા 24 કલાક દરમિયાન 6,000 રૂપિયા જેટલો વધારો આવ્યો છે. તો આગામી 10 દિવસમાં જે છે ચાંદીના ભાવમાં પણ એક મોટો વધારો આવી શકે છે. આગામી 30 દિવસની અંદર ચાંદી છે તે 2,30,000 નજીક પહોંચે તો પણ નવાય નહીં. હાલ આપણી સાથે અહીંયા ચાંદીના વેપારી છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, ચાંદીનું આજે ફરી એક વખત એક ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે? આજે ચાંદીનો ભાવ 1,99,500 મતલબ ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો છે. એનું કારણ છે કે અમેરિકામાં જે 0.25% જે વ્યાજદર ઘટાડો આવ્યો પ્લસ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ, અને હવે નેક્સ્ટ ટાર્ગેટ તમે ગણી શકો $75 મતલબ 2,30,000 સુધી ચાંદીનો ભાવ જઈ શકે આરામથી. ચોક્કસથી જે રીતના ચાંદીના ભાવ છે તે જે વધ્યા છે, અને રાજકોટમાં એક બહુ જ મોટો જે છે ચાંદીનો ઉદ્યોગ આવેલો છે. અહીંયા ચાંદીની જે અલગ